શું કેવું મને તમારું માધવપુર વિશે? દરિયાથી મોજ. ઈ ગીત ગાઈ દે તો ખુશી. શેકેલી છે કે કઈ છે? ભાઈ ઉપર ઓલો મસાલો લગાડો ને. લગાડ્યો. હે ખુશી ઈ ગીત ગાતો? બાપેલો સરસ છે. તો પહોંચી ગયા હતા માધવપુરના બીચ ઉપર અને આ બીચ છે એ બધા બીચમાં હું અત્યાર સુધીમાં જેટલા પણ બીચ ગઈ ત્યાં સુધીમાં મારો ફેવરિટ છે. અને ત્યાં છે એ બસ હવે આવા લોકેશન ઉપર આવ્યા હોય ત્યારે ગરમ ગરમ માંડવીના ઓળા, ચણા ચોર, મકાઈ આ બધું ખાવાની મોજ પડી જાય. તો એ જ બધું અમે કરતા હતા અને અમે પાણીમાં પગ બોળવા ગયા પણ ખુશી છે એ બહુ ડરી ગઈ હતી, મતલબ એને નહોતું ગમતું. તો અમે ત્યાં છે એ વધારે ટાઈમ સ્પેન્ડ કરી ના શક્યા પણ વ્યૂ છે એ એટમોસ્ફિયર છે એ બહુ સરસ રીતે એન્જોય કર્યું. खुशी को डर लग रहा है. क्यों डर लग रहा है तुम्हें? क्यों डर लग रहा है? उसको पानी में नहीं जाना है तो अभी हमको भी नहीं जाने दे रहे. तो मुझे लग रहा है कि हम लोग यहाँ पे सिर्फ वो चना चोर और मकाई खाने आए हैं ऐसा लग रहा है मुझे. તમે ખુશી હવે આ જ રસ્તો અમી યાદ કર. અહીંયા પાણી આવી જાય. આ જ રસ્તો બરાબર છે. વધારે વરસાદ હોય ને ત્યારે અહીંયા પાણી આવી જાય. જો ખુશી બર્ડ્સ રહ્યા. જો બધા લાઈન માં ઊભા. જા રહે હે કડચ. કડચ આવી ગયું. કડચ પ્રાથમિક શાળા. આ કડચ જ છે. જો બધા સ્કૂલમાં રમે. કડચ ગામ આવી ગયું. અને આ જે સ્પેશિયલ રૂટ છે મતલબ કે માધવપુર માંથી થઈ અને પછી જેમ બાટવા માણાવદર રોડ સુધી પહોંચીએ ને એ રૂટ મતલબ રસ્તો એટલો એન્જોય કરવાની મજા આવે ને પણ એ રસ્તો ત્યારે જ સારો છે કે જ્યારે બહુ વરસાદ ના હોય કેમ કે બાકી બે બાજુ છે એ પાણી ફરી વળે. તો મને આ મતલબ મને એમ થાય કે હું સ્પેશિયલ અહીંયા ફોટોઝ ક્લિક કરવા માટે આવું. અહીંયા ફોટોશૂટ કરવા હોય આમ કઈ પણ ફોટોગ્રાફી કરે ને અહીંયા હોય મસ્ત. અહીંયા રેતી છે કે પાણી છે તને શું લાગે?
बाटवा नहीं हम लोग पढ़ते हैं बिंजा हैं बिंजा बिंजा हाँ ईसु अच्छा बिंजा रोड पढ़ते हैं हम अच्छा बाटवा बिंजा रोड હવે અહીંયા પૂછી લઈએ આપણે હવે આમ વયા ગયા હતા ખબર આમ જ જવાનું કીધું આપણે થોડાક આગળ વહી ગયા હતા એકવાર ખબર બસ સ્ટેન્ડ પેની આગળ પડવાનું કે નહીં मेरा फिर तो ट्विंकल હા જો ભાઈ માણાવદર જવા માટે માણાવદર જો મસ્ત આવ્યું જો હવે સીધું માણાવદર पुलिस है पुलिस બાટવાનો બાયપાસ बाईपास એટલે શું બાયપાસ એટલે બાટવા ગામમાં નો જવું હોય ને તો બાટવાની બહારથી જ તમે જઈ શકો એને કહેવાય બાયપાસ હવે આવશે ખાંભલા ના વયો ગયો બાયપાસ હવે આ શું છે થાંભરાયું થાંભ ખાંભલા નહીં આ કંઈક બીજું કંઈક બનાવ્યું છે અચ્છા હવે આવશે ખાંભલા ખાંભલા થાંભલા શેનું થાંભલા હા એ ન આવ્યું રસ્તામાં ગયા વખતે આવ્યું તો અમારે બોક્સ ક્રિકેટનું છે કે આ ઓલું છે ફ્રેન્ડ્સ હાઉસ કેફે એન્ડ ક્રિકેટ વો વો ભાઈ માણાવદરનું वहाँ क्या बात है તો પછી ક્યાં બાત હે हम ताल लेते आए हैं नहीं तो हम तो नहीं बन જો આવી નાનીની કોલેજ क्या क्या જો હમણાં આવશે उससे આ આવી જો આ आ ગેટ हाँ, ગેટ હતો ને ये તો રાતના પછી અમે માણાવદર પહોંચી ગયા હતા અને પછી મેં કાંઈ જ વ્લોગ શૂટ નહોતો કર્યો કેમ કે થોડોક થાક લાગ્યો હતો એટલે મસ્ત ખાઈ પી અને સૂઈ ગયા અને અમે જે બાઇક રાઈડ લીધી હતી માધવપુરમાં એના થોડાક ફોટોઝ ક્લિક કર્યા હતા અને મારા તો મતલબ વાળ ને બધું ફેસ ને થોડું ખરાબ થઈ ગયું હતું એટલે મને ઈચ્છા નહોતી પણ પેલા કારવાળા ભાઈ કે સાચા તમારા જોઈએ છે ને પૈસા વસૂલ આ બેનના ફોટા પાડશો ને પછી થશે તો સાચે એવું જ થયું ખુશીના ફોટો ક્લિક કરી લીધા તો એમાં અમને એવું થયું કે આના પૈસા વસૂલ થઈ ગયા છે તો બસ આવી જ રીતે છે એ ફૂલ ડે એન્જોયમાં છે એ નીકળી ગયો The next day. તો ફ્રેન્ડ્સ થઈ ગઈ છે ગુડ મોર્નિંગ આજે ખુશી પણ વહેલી ઉઠી ગઈ છે કા इस तरफ आता भाई 8 बजे उठ गई है अब क्या करना है मुझे मोटा काम की जरूरत ओके अब तुझे मोटा काम करना है ठीक है चलो है चलो मैं देख यहाँ पे नागरवेल का पान है ये क्या है ये क्या देख इसमें नींबू आते हैं ठीक है फिर ये नागरवेल का पान है मुझे दे दो नहीं यार मुझे दे दो बद्धे दे दो बद्धे बधाई बधाई नहीं पची ये एलोवेरा है फिर वहाँ पे ये है ना ये है ये पतरवेलिया के पान अच्छा ઓલા પાતરા બને એટલા હે મને મોટા કેટલા હે 1 2 3 4 5 6 પાન 7 પાન હે તમને જો મારા વ્લોગ જોવા ગમતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરો અને શેર કરો થેન્ક યુ સો મચ